ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા કામ કેવી રીતે કરે છે? જેમ કે ખોરાક રાંધવાથી તેનો સ્વાદ કેમ બદલાઈ જાય છે? અથવા દવાઓ આપણને સાજા કેવી રીતે કરે છે? આ બધા સવાલોનો જવાબ એક જ જગ્યાએ છુપાયેલો છે, અને એ છે રસાયણ વિજ્ઞાન. તો ચાલો આજે આપણે એની જ કેટલીક પાયાની અને રસપ્રદ વાતોને એકદમ સરળ રીતે સમજીએ. ચાલો શરૂઆત આપણા રસોડાથી જ કરીએ. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એની પાછળ રસાયણ વિજ્ઞાન જ છે. પાક કેવી રીતે ઉગે છે, એમાં કયા પોષક તત્વો છે અને તેને લાંબા સમય સુધી તાજો કેવી રીતે રાખવો, આ બધું જ રાસાયણિક પ્રક્રિયાઓ પર આધાર રાખે છે. ખરેખર તો સ્વાદ અને પોષણ પાછળનું આખું વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન છે. અને ખાલી ખોરાક જ નહીં, આપણું સ્વાસ્થ્ય પણ તેના પર જ ટકેલું છે. વિચારો, માથાના દુખાવાની એક સામાન્ય ગોળીથી માંડીને કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ સુધી આ બધું જ શક્ય બન્યું છે, કારણ કે રસાયણશાસ્ત્રીઓ જાણે છે કે અણુઓને કેવી રીતે ગૂંથવીને જીવનરક્ષક સંયોજનો બનાવવા. અને ઊર્જા વિશે શું કહેવું? આપણી ગાડીમાં જે પેટ્રોલ ભરીએ છીએ તે, કે પછી આપણા મોબાઈલ ફોનને ચાલુ રાખતી બેટરી, આ બધી જ ઊર્જા રાસાયણિક પ્રક્રિયાઓમાંથી જ પેદા થાય છે. એમ કહી શકાય કે રસાયણ વિજ્ઞાન જ આપણી આધુનિક દુનિયાને ગતિ આપે છે. ટૂંકમાં કહીએ તો ખોરાક હોય, સ્વાસ્થ્ય હોય કે ઊર્જા હોય, આપણા જીવનના આ સૌથી મહત્વના પાસાઓ રસાયણ વિજ્ઞાનના નિયમો પર જ ચાલે છે. તો હવે એ સ્પષ્ટ છે કે આ વિષયને સમજવો કેટલો જરૂરી છે. ચાલો તેને વધુ ઊંડાણથી જાણીએ. તો આખરે આ રસાયણ વિજ્ઞાન છે શું? એની સાચી વ્યાખ્યા શું છે? ચાલો સમજીએ. જો સરળ ભાષામાં કહીએ તો રસાયણ વિજ્ઞાન એટલે દ્રવ્યનો અભ્યાસ. એટલે કે આપણી આસપાસની કોઈ પણ વસ્તુ શેની બનેલી છે, એની અંદર કણો કેવી રીતે ગોઠવાયેલા છે, એના ગુણધર્મો શું છે, અને ગરમી આપવાથી કે બીજી કોઈ વસ્તુ સાથે ભેળવાવાથી એમાં શું ફેરફાર થાય છે, બસ આ બધાનો અભ્યાસ એટલે જ રસાયણ વિજ્ઞાન. નોબેલ પુરસ્કાર વિજેતા રોઆલ્ડ હોફમેને આ વાતને બહુ સરસ રીતે કહી છે. એમના મતે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. મતલબ કે આ વિજ્ઞાનના કેન્દ્રમાં છે આપણી દુનિયાના સૌથી નાનામાં નાના કણ, એટલે કે અણુઓ, અને કેવી રીતે એકબીજા સાથે જોડાઈને નવી નવી વસ્તુઓ બનાવે છે. અને આ જે દ્રવ્યની આપણે વાત કરી રહ્યા છીએ એ આપણને સામાન્ય રીતે 3 અલગ અલગ ભૌતિક સ્વરૂપોમાં જોવા મળે છે, જેને આપણે દ્રવ્યની અવસ્થાઓ કહીએ છીએ. આ 3 અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ. એમની વચ્ચેનો મુખ્ય તફાવત એમના કણોની ગોઠવણમાં રહેલો છે. જુઓ, ઘન પદાર્થમાં કણો એકદમ નજીક અને ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, એટલે જ એનો આકાર અને કદ નિશ્ચિત હોય છે, જેમ કે પથ્થર. પ્રવાહીમાં કણો થોડા છૂટા હોય છે, એટલે જે વાસણમાં ભરો એનો આકાર લઈ લે છે, પણ એનું કદ નિશ્ચિત રહે છે. અને વાયુમાં તો કણો એકબીજાથી બહુ જ દૂર અને મુક્ત રીતે ફરતા હોય છે, એટલે એનો આકાર કે કદ કંઈ જ નિશ્ચિત નથી હોતું. અને સૌથી મજાની વાત તો એ છે કે આ અવસ્થાઓ કાયમી નથી હોતી. તાપમાન બદલીને આપણે દ્રવ્યનું સ્વરૂપ બદલી શકીએ છીએ. આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે પાણી. બરફ જે ઘન છે એને ગરમ કરો તો પાણી એટલે કે પ્રવાહી બની જાય, અને પાણીને વધુ ગરમ કરો તો એ વરાળ એટલે કે વાયુ બની જાય છે. એ જ રીતે ઠંડુ પાડવાથી આખી પ્રક્રિયા ઉલટાવી પણ શકાય છે. ભૌતિક અવસ્થાઓ સિવાય રસાયણશાસ્ત્રીઓ દ્રવ્યને એની રાસાયણિક રચનાના આધારે પણ અલગ પાડે છે. આ વર્ગીકરણ સમજવું ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ. દુનિયાના કોઈ પણ દ્રવ્યને આપણે મૂળભૂત રીતે 2 મોટા ભાગમાં વહેંચી શકીએ છીએ. એક છે શુદ્ધ પદાર્થ અને બીજું છે મિશ્રણ. આ બંને વચ્ચે શું તફાવત છે એ સમજવું ખૂબ જ મહત્વનું છે. તો શુદ્ધ પદાર્થ એટલે શું? એકદમ સરળ. જે પદાર્થમાં ફક્ત અને ફક્ત એક જ પ્રકારના કણ હોય એને શુદ્ધ પદાર્થ કહેવાય. જેમ કે શુદ્ધ સોનાનો ટુકડો લો તો એમાં માત્ર સોનાના જ પરમાણુ હશે, બીજું કંઈ નહીં. એ જ રીતે શુદ્ધ પાણીમાં ફક્ત H2O ના જ અણુનો હોય છે. હવે આ શુદ્ધ પદાર્થોના પણ 2 પ્રકાર છે. પહેલા છે તત્વો. તત્વો એ પ્રકૃતિના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે, જેમ કે ઓક્સિજન, લોખંડ, સોનું. એમને વધુ સરળ પદાર્થોમાં તોડી શકાતા નથી. બીજો પ્રકાર છે સંયોજનો. જ્યારે 2 કે તેથી વધુ તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે જોડાય ત્યારે સંયોજન બને છે, જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન,
જે બંને વાયુ છે એ જ્યારે જોડાય ત્યારે પાણી બને છે, જે એક પ્રવાહી છે. અહીં એક સંપૂર્ણપણે નવો પદાર્થ બને છે. હવે વાત કરીએ મિશ્રણની. મિશ્રણમાં બે કે વધુ પદાર્થો ફક્ત ભૌતિક રીતે ભેગા થાય છે. એમની વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. જેમ કે પાણીમાં રેતી નાખવી. અહીં પાણી અને રેતી ભેગા તો થયા, પણ બંને પોતપોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે છે. કોઈ નવો પદાર્થ બનતો નથી. તો ચાલો સંયોજન અને મિશ્રણ વચ્ચેનો મુખ્ય તફાવત સ્પષ્ટ કરી લઈએ. યાદ રાખજો, સંયોજન એક રાસાયણિક પ્રક્રિયાથી બને છે અને તેમાં એક નવો જ પદાર્થ રચાય છે, જ્યારે મિશ્રણ ફક્ત ભૌતિક રીતે ભેગું થાય છે અને એમાં રહેલા ઘટકો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. એટલે જ મિશ્રણને ગાળવા જેવી સરળ ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકાય છે, જ્યારે સંયોજનને તોડવા માટે રાસાયણિક પ્રક્રિયા જ કરવી પડે. સારું, તો હવે આપણે મિશ્રણ વિશે તો જાણ્યું, પણ શું બધા મિશ્રણ એક સરખા હોય છે? ના. ચાલો એના પ્રકારો જોઈએ. મિશ્રણના મુખ્ય બે પ્રકાર છે અને એમને ઓળખવા બહુ સહેલા છે. પહેલું છે સમાંગ મિશ્રણ. આ એવું મિશ્રણ છે જે બધી જગ્યાએથી એકસરખું દેખાય, જેમાં તમે ઘટકોને અલગ અલગ જોઈ ન શકો. જેમ કે પાણીમાં મીઠું ઓગાળી દો તો એ સમાંગ મિશ્રણ છે. બીજું છે વિષમાંગ મિશ્રણ, જેમાં તમે ઘટકોને સ્પષ્ટ રીતે અલગ જોઈ શકો, જેમ કે પાણીમાં નાખેલી રેતી અથવા પાણી પર તળતું તેલ. અહીં મિશ્રણ એક સરખું નથી હોતું. તો ચાલો અત્યાર સુધી આપણે જે શીખ્યા એને ઝડપથી યાદ કરી લઈએ. આપણે જોયું કે રસાયણ વિજ્ઞાન એ દ્રવ્ય અને એના ફેરફારોનો અભ્યાસ છે. દ્રવ્યની 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. કોઈપણ દ્રવ્યને આપણે 2 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ છીએ: શુદ્ધ પદાર્થ અને મિશ્રણ. શુદ્ધ પદાર્થોમાં તત્વો અને સંયોજનો આવે છે, અને મિશ્રણ કાં તો સમાંગ હોય છે અથવા વિષમાંગ. આખું માળખું કેટલું તાર્કિક છે, નહીં? પરંતમાં એક સવાલ સાથે તમને છોડી જઉં છું. આપણે શીખ્યા કે તત્વો અને સંયોજનો રાસાયણિક બંધનોથી અલગ પડે છે. પણ શું કોઈ રાસાયણિક પ્રક્રિયા કર્યા વગર, એટલે કે કોઈ પદાર્થને તોડ્યા વગર, આપણે કહી શકીએ કે તે તત્વ છે કે સંયોજન? આ સવાલનો જવાબ રસાયણ વિજ્ઞાનના બીજા ઘણા દરવાજા ખોલશે. એના પર વિચાર જરૂર કરજો. हमारी YouTube चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें।